નમસ્કાર, ગુડ મોર્નિંગ. સવારની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન સાથે. સૌથી પહેલા ગુજરાત સમાચાર. સિડનીમાં આતંકી હુમલો થયો. ઓસ્ટ્રેલિયામાં હનુક્કા તહેવારની યહૂદીઓ ઉજવણી કરી રહ્યા હતા અને આ ઉજવણી માતમમાં ફેરવાઈ ગઈ. ઇઝરાયલમાં 7/10ના હુમલાની યાદો તાજા થઈ. 11 યહૂદીઓના આ હુમલામાં મોત થયા છે. બોન્ડી બીચ પર એકાએક ફાયરિંગ શરૂ થઈ ગયું અને જેના કારણે અફરાતફરી મચી ગઈ. મેક્સિકોના 50% ટેરિફથી ભારતની 80,000 કરોડની નિકાસ જોખમમાં છે, કારણ કે ટ્રમ્પને ખુશ કરવા મેક્સિકોએ ભારત પર ટેક્સ નાખ્યો છે. વિશ્વના સૌથી મોટા લિસ્ટિંગ સાથે ઇતિહાસ રચશે એલોન મસ્કની સ્પેસ એક્સ. 25 થી 30 અબજ ડોલરનો આઈપીઓ લાવશે. એક રિપોર્ટ પ્રમાણે આ માહિતી મળી છે. બિહારના મંત્રી નીતિન નબીન, જેને ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ભાજપમાં 45 વર્ષના નેતાની નિમણૂક સંગઠનમાં પેઢીગત પરિવર્તનના સંકેત કહી રહ્યું છે. ભાગવત કથા તેમજ બિઝનેસ સમિટ સહિતના કાર્યક્રમમાં રોજ 1 લાખથી વધુ લોકો સામેલ થશે. 21 થી 29 ડિસેમ્બર દરમિયાન ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ વડોદરામાં યોજાવાનો છે. 1.79 કરોડની છેતરપિંડીમાં આરોપીના જામીન નામંજૂર કરાયા છે. નજીવી બાબતે ઝઘડો થતા મિત્રએ જ મિત્રની હત્યા કરી હતી. હત્યાના બનાવમાં સંડોવાયેલા આરોપીના પણ જામીન નામંજૂર કરાયા. એક બંધ મકાનને રાત્રે ત્રાટકેલા તસ્કરોએ નિશાન બનાવ્યું અને લગભગ 1.5 લાખની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા. નિયમિત વ્યાજની ચૂકવણી છતાં પુત્રની સ્કૂલ ફી માટે મહિલાએ ગીરવે મૂકેલ મોપેડ વ્યાજખોરોએ પડાવી લીધું. 400 કિલોમીટર લાંબી કોન્ક્રીટ અને જંગલની દિવાલ જાપાનને સુનામીથી બચાવશે. ગુજરાતના હજારો ભાડૂતી બેંક એકાઉન્ટમાં સાયબર ઠગાઈના કરોડો રૂપિયાની હેરાફેરી થઈ. આંતરરાષ્ટ્રીય ખેલ, જેમાં 2 થી 10% કમિશન માટે ગુજરાતી યુવકોને પ્યાદા બનાવવામાં આવે છે. નેટફ્લિક્સ સ્ટ્રીમિંગ ક્ષેત્રે નંબર 1 પહોંચ્યું છે. વિશ્વમાં સ્ટ્રીમિંગ સર્વિસ ખૂબ જ વધી રહી છે. સાઉથ આફ્રિકા માત્ર 117માં ખખડી ગયું. ભારતનો ત્રીજી T20માં 7 વિકેટથી આસાન વિજય. એશિયા કપ અંડર-19, જેમાં ભારતીય ટીમે પાકિસ્તાન સામેની વનડે 90 રનથી જીતી લીધી. અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમાં ગોળીબાર થયો, જેમાં 2ના મોત નીપજ્યા છે, 9 ઘાયલ થયા છે. હવે એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. દિલ્હી અને NCRમાં AQI 497 પર પહોંચતા આઉટડોર ગેમ્સ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. સાયબર ફ્રોડના કેસો વધી રહ્યા છે. CBIની ચાર્જશીટમાં 17 આરોપી અને 58 કંપનીઓનો સમાવેશ થાય છે. રાજસ્થાનના 3 ધારાસભ્યોનું ભંડોળ ફ્રીઝ કરાયું. વિધાનસભાની સમિતિ અને CVC તપાસ કરશે. અધિકારીઓએ 10%ની ડીલ કરી. કહ્યું, તમે જે કહેશો તેવું જ લખીશું. લાયસન્સ ભાડે આપનાર ફાર્માસિસ્ટને હવે 1,000ને બદલે 3 લાખ રૂપિયાનો દંડ અને જેલ પણ થશે. દેશભરમાં આગામી સપ્તાહથી કડકડતી ઠંડી પડવાની આગાહી છે. શાકભાજી ઉગાડી મજૂરમાંથી માલિક બન્યા. આજે બાળકો અંગ્રેજી શાળામાં ભણી રહ્યા છે. બાંસવાડાના 18 ગામમાં 30% પલાયન ઘટી ગયું છે. ઘર, બ્રિજ, ઇમારતોના લોખંડને કાટ નહીં લાગવા દે સાબુદાણા. મકાઈ બટાકાનું દ્રાવણ ઢાંચો લાંબા સમય સુધી મજબૂત રહે છે. MS યુનિવર્સિટીના અધ્યાપકોના સંશોધનને આંતરરાષ્ટ્રીય જર્નલના કવર પેજ પર સ્થાન મળ્યું. સમામાં ઘરના બાથરૂમમાં ધડાકા સાથે ગીઝર ફાટ્યું, જેમાં રહીશનો બચાવ થયો છે. ફતેગંજ રોડ 1 વર્ષથી બંધ, કામ પૂરું છતાં ન ખુલ્યો. લોકોએ મંડપ બાંધીને ઉદ્ઘાટનની તૈયારી કરતા પોલીસે અટકાવ્યા. દિલ્હી વડોદરા દિલ્હીની 2 ફ્લાઇટ રદ થઈ, જેના કારણે મુસાફરોને ફરી એક વખત હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ઉત્તર ભારતમાં હિમવર્ષાથી નાતાલ સુધી શહેરમાં ઠંડીની તીવ્રતા વધશે. હજુ વધારે ઠંડી પડશે શહેરમાં તેવી આગાહી છે. વડોદરામાં ઇન્ટર્નશીપ માટે કંપની ન મળી. સાયન્સના 11 વિદ્યાર્થીઓ રાજ્ય બહાર ગયા. 75 શહેરની બહાર ગયા છે. રાજ્યભરમાં 30 એકાઉન્ટિંગ સંગ્રહાલયો બનશે. નિયોલિથિક યુગના હિસાબ મુકાશે. વિવાયો ગ્લોબલ હિન્દુ પ્રેરણા મહોત્સવ યોજશે અને 1 લાખ શ્રોતા માટે વ્યવસ્થા કરાશે. હવે એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. લિયોનલ મેસી કોલકાતાના કાર્યક્રમના મુખ્ય આયોજકને 14 દિવસની કસ્ટડી કરાઈ છે. યુક્રેન શાંતિ કરારની ચર્ચા કરવા માટે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી અમેરિકી રાજદૂતો સાથે બર્લિનમાં ભેગા થયા છે. ઇસરો માર્ચ 2026 સુધીમાં ક્રૂ વગરના ગગનયાન સહિત 7 મિશન લોન્ચ કરશે. શેખ હસીનાના નિવેદનો અંગે બાંગ્લાદેશનું ભારતીય રાજદૂતને તેડું. હોંગકોંગનો સૌથી મોટી લોકશાહી સમર્થક પાર્ટીના વિસર્જનનું મતદાન થયું. દિલ્હીની રેલીમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે ભાજપના DNAમાં ચોરી છે, તેના નેતાઓ ગદ્દાર છે. આજીવન કેદીનું સિવિલમાં ખભાના દુખાવાની સારવાર દરમિયાન મોત નીપજ્યું. 2 થી CA ફાઉન્ડેશનથી ફાઇનલ સુધીની પરીક્ષાનો પ્રારંભ થશે.
કલોલ સ્ટેશન પર 4 ટ્રેન માટે વધારાના સ્ટોપેજ કરાયા છે, જેના કારણે કલોલની જનતાને હવે વધુ ટ્રેનોનો લાભ મળી શકશે. દક્ષિણ આફ્રિકામાં મંદિર ધરાશયી થયું. ભારતીય મૂળની વ્યક્તિ સહિત 4 લોકોના મોત નિપજ્યા. કર્ણાટકના માજી ધારાસભ્યએ ઉડતા વિમાને અમેરિકન મુસાફરનો જીવ બચાવ્યો. અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીના કેમ્પસમાં ગોળીબાર થયું અને જેના કારણે 2ના મોત નિપજ્યા છે. મહારાષ્ટ્રનું એક એનજીઓ ઉત્તર પ્રદેશમાં અમિતાભ બચ્ચનના પૈતૃક ગામનો વિકાસ કરશે. પ્રદૂષણથી દિલ્હી બેહાલ થયું છે. સિઝનનો સૌથી વધુ એક્યુઆઈ નોંધાયો છે. અમદાવાદ તિરુચિરાપલ્લી વીકલી સ્પેશિયલ ટ્રેન ડાયવર્ટ કરેલા રૂટ પર દોડાવવામાં આવશે. વટારમાં જૂની અદાવતમાં વાહનો સળગાવી દેવામાં આવ્યા. રાજ્યમાં શીતલહેરની અસર છે. 72 કલાક સુધી ઠંડીનું પ્રમાણ વધશે. હવે એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. કોલકાતામાં મેસીના કાર્યક્રમ વેળા અંધાધૂંધી સર્જાઈ હતી, જેના મુખ્ય આયોજક સત્તાદ્રુ દત્તાને કોર્ટમાં રજૂ કરાયા અને 14 દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે. ટ્રમ્પે ભારત સાથેનો કરાર તોડ્યો. મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે. યુએસએ ક્રિટિકલ મિનરલ સપ્લાય ચેઇન ઇનિશિયેટિવમાં ભારતની બાદબાકી કરી. ટ્રમ્પના નિર્ણયથી રાજદ્વારી સંબંધોને અસર પહોંચે છે. લોટરી કિંગ સેન્ટિયાગો માર્ટિન નવી પાર્ટી બનાવશે. જૂના પક્ષોના ફંડિંગ પર સંકટના સંકેત આવ્યા છે. બિહાર કરતાં બંગાળમાં વધુ મતો કાઢી નાખવામાં આવ્યા છે તેવા આક્ષેપ થઈ રહ્યા છે. વાયલીની મહિલા સહિત 3 વ્યાજખોરો સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. વ્યાજખોરોનો ત્રાસ સતત વધી રહ્યો છે, તેવામાં વ્યાજખોરી સામે વડોદરા પોલીસ કાર્યવાહી કરી રહી છે. બેંક ખાતામાં શંકાસ્પદ લેવડ-દેવડની તપાસમાં ભાંડો ફૂટ્યો. ટાસ્કના બહાને લિંક મોકલીને ઠગાઈ કરતા તાંદલજાના યુવક સામે ફરિયાદ થઈ છે. વડોદરામાં યોજાયું સાડી ગૌરવ રન, જેમાં 4000 મહિલાઓએ ભાગ લીધો. ઓટો રિક્ષામાં દેશી દારૂની ખેપ મારતા રિક્ષા ચાલકને ઝડપી પાડવામાં આવ્યો છે. વડોદરાના ક્રિકેટરના પિતાની નવી શોધ. વાંસમાંથી ક્રિકેટ બેટ બનાવ્યું. ક્રિકેટ સાધનોની દુનિયામાં પરંપરાગત વિલો લાકડાનો બેટનો ટકાઉ અને સસ્તો વિકલ્પ. રાંચીના 38.44 કરોડના ભ્રષ્ટાચારનો ફરાર આરોપી વડોદરા આવતા તેની ધરપકડ કરી લેવાઈ છે. કોટંબી ગામે ખાસ રક્તદાન શિબિર યોજાઈ હતી. મકાનમાં છુપાવેલા 3 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડવામાં આવ્યો છે. કરોડિયા લક્ષ્મીપુરા 4 રસ્તા પાસે પાઇપલાઇન લીકેજનું સમારકામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન ભેખડ ધસી પડી અને એક શ્રમિક દબાયો હતો. આ શ્રમિકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. ગુજરાત ભાજપમાં સંગઠનનો ગંજીપો છીપાય તેવી અટકળો છે. મોદી શાહ સાથેની બેઠક બાદ ગુજરાત ભાજપના સંગઠનના માળખાની જાહેરાત થાય તેવી શક્યતા છે. હવે એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. બ્રિજ પર અકસ્માત સર્જાયો નેશનલ હાઈવે નંબર 48 પર, અને જેમાં 2 મિત્રોના મોત નિપજ્યા છે. નર્મદા જિલ્લાના તિલકવાડા ખાતે એક દુર્ઘટના થઈ, જેમાં રાજસ્થાનના ભારતીય જનતા પાર્ટીના નેતા દલપત પુરોહિતનું નર્મદા નદીમાં ડૂબી જવાના કારણે મોત નિપજ્યું. કરંટ એકાઉન્ટ ભાડે આપી સાયબર ફ્રોડમાં મદદગીરી કરનાર સામે ફરિયાદ નોંધાઈ છે. ગુજરાતમાં કિડની લીવરની રાહ જોવામાં જ 85 દર્દીઓએ દમ તોડ્યો. વેઇટિંગ વધી 9592 થઈ ગયું છે. અકસ્માત સર્જીને ફરાર બોલેરો ચાલક સંત ભીતરદાસની ધરપકડ કરવામાં આવી છે. વ્યાજ સહિતની રકમ ચૂકવ્યા છતાં મોપેડ પરત નહીં કરનાર સામે પોલીસ ફરિયાદ થઈ. 75થી વધુ ખાનગી પીટીસી કોલેજોએ તોતિંગ ફી વસૂલવા વર્ષોથી બંધ કરેલા દ્વાર ખોલી દીધા. ડ્રગ્સનું દૂષણ ડામવા એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સની રાજકોટ ઝોનની ઓફિસ શરૂ કરાઈ છે. રાજ્યભરમાં મ્યુઅલ બેંક ખાતા પૂરા પાડનાર સામે 6 દિવસમાં 365 ફરિયાદ કરાઈ અને 215ની ધરપકડ કરવામાં આવી છે. ડેન્ટલમાં ખાલી પડેલી 33 બેઠકો માટે 5મો રાઉન્ડ શરૂ કરાયો છે. 16મી સુધી ચોઇસ ફિલિંગ કરાશે. સ્ટેટ સાયબર ગુનો નોંધે તો રાજ્યના કોઈપણ ખૂણામાં રહેતા ફરિયાદીને ગાંધીનગર જવું પડે છે. આજે અમૂલ ડેરીના ચેરમેન વાઇસ ચેરમેનની સર્વાનુમતે વરણી કરવામાં આવશે. અંબાજીમાં પોલીસ અને વનકર્મીઓ પર હિંસક હુમલો થયો. 500ના ટોળા સામે પોલીસે ફરિયાદ દાખલ કરી છે. દારૂની હેરાફેરી માટેના વાહનોની બોગસ નંબર પ્લેટ બનાવી આપનારની ધરપકડ કરવામાં આવી છે. રાવપુરામાં યુવકના મર્ડર કેસમાં આરોપીના જામીન નામંજૂર કરાયા છે. અબુધાબીમાં IPL મિની ઓક્શનની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. હવે કાલે હરાજી થશે.